અષાઢ સુદ ત્રીજના દિવસે આ વ્રત કરનારે વહેલા ઉઠી નાહી ધોઈ શિવ પાર્વતીનું પૂજન કરવું, મીઠા અને ગળપણ વિનાનું મોડું એકટાણું જમવું, છેલ્લા દિવસે જાગરણ કરવું. ગૌરી વ્રતની કથા આ પ્રમાણે છે. એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા હતું. બંને જણા પ્રભુ પરાયણ અને નીતિમાન હતા. તેમને આંગણેથી હજુ સુધી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું. અખૂટ ધન સંપત્તિ હોવા છતાં તેમનામાં અભિમાનનો છાંટો પણ ન હતો. તેમને બીજી બધી જાતનું સુખ હતું, પરંતુ સંતાનની ખોટ હતી. સંતાન વિહોણું ઘર સ્મશાન જેવું લાગતું હતું, એટલે બંને ઊંડી ચિંતામાં રહેતા. એક દિવસ ફરતા ફરતા નારદજી ત્યાં આવી ચડ્યા. બ્રાહ્મણે તેમનો ભાવપૂર્વક આદર સત્કાર કર્યો. બ્રાહ્મણીએ ફળફળાદી આગળ ધર્યા. નારદજીએ પૂછ્યું, કેમ, કુશળ તો છો ને? હા મુનિરાજ, આપની કૃપાથી સર્વ વાતે સુખ છે. પણ બોલતા બોલતા બ્રાહ્મણ અચકાઈ ગયો. નારદજીએ પૂછ્યું, પણ શું? કહો, જે ઈચ્છા હોય તે વિના સંકોચે કહો. વામને કહ્યું, મુનિરાજ, બીજી કાંઈ ઈચ્છા નથી, પણ એક સંતાનની ખોટ છે. એનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને બતાવો. નારદજીએ કહ્યું, અહીંથી દક્ષિણ દિશામાં જાઓ. ત્યાં એક અપૂજ શિવલિંગ છે. ઘણા વર્ષોથી એની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈને તમે શિવ પાર્વતીની એક નિષ્ઠાથી સેવા કરો. દીન દયાળુ સદાશિવ તમને અવશ્ય સંતાન આપશે. એમ કહી નારદજી ચાલતા થયા. નારદજીના કહેવા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણ દિશાએ ચાલી નીકળ્યા. ઘોર વન વગડામાં ભૂખ્યા અને તરસ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચાલ્યા જાય છે, પણ ક્યાંય મહાદેવજીનું મંદિર દેખાતું નથી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી થાકીને લોથપોથ થઈ ગયા અને એક ઝાડ નીચે બેઠા. ત્યાં તો સત્યાની દૃષ્ટિએ એક મોટો ટેકરો દેખાયો. તે બોલી, નાથ, જુઓ પેલો ઊંચો ટેકરો, એ જ મંદિર હોવું જોઈએ. એમ કહી બંને જણા આગળ વધ્યા. જેમ જેમ આગળ ગયા તેમ તેમ તેમને ટેકરા ઉપર મંદિર દેખાવા લાગ્યું. મંદિર જોતા જ બંનેનો થાક ઉતરી ગયો. તેઓ ટેકરો જોઈ ઝડપથી ચાલવા માંડ્યા. ત્યાં એક ભવ્ય શિવ મંદિર હતું. બંનેના હૃદયમાં હરખ માતો નથી. તેમણે તો મંદિરમાં પડેલા પાંદડા, ઘાસ, ઝાખરા, ધૂળ વાળી ઝૂડી સ્વચ્છ કર્યું. સત્યા પાસેની નદીમાંથી પાણી ભરી લાવી અને શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું. વામને પ્રદક્ષિણા કરી બીલીપત્રો ચડાવ્યા. તે પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિત મહાદેવ પાર્વતીની સેવા કરવા લાગ્યા. બીલીના ઝાડ પાસે જ હતા, એટલે બ્રાહ્મણી હંમેશા બીલીપત્રો તોડી લાવતી, પણ કુલ માટે બ્રાહ્મણને દૂર જવું પડતું. આ પ્રમાણે 5 વર્ષ વીતી ગયા, છતાં ભગવાન પ્રસન્ન ન થયા. કુલ લેવા આજે બ્રાહ્મણ ક્યારનોય વનમાં ગયો હતો, પણ હજી સુધી પાછો આવ્યો ન હતો. પતિને ઘણું જ મોડું થયું હોવાથી સત્યાનો જીવ આકુળ વ્યાકુળ થતો હતો. તેના મનમાં અનેક પ્રકારની શંકાઓ થતી હતી. સત્યા વાટ જોઈ જોઈ થાકી તો છેવટે તે પોતાના પતિને શોધવા નીકળી. સિંહવન બિહામણું હતું. ઠેર ઠેર વાઘ અને રીંછોના ભયંકર ગુગવાટા સંભળાતા હતા. બ્રાહ્મણી ગભરાતી ગભરાતી શિવ પાર્વતીનું રટણ કરતી ચાલતી હતી. અચાનક એની દૃષ્ટિ એક ઝાડ નીચે ગઈ. તે જુએ છે
તો ત્યાં પોતાનો પતિ બેભાન દશામાં પડેલો, પગના અંગૂઠેથી લોહી નીકળે છે. એટલામાં તેણે એક કાળો નાગ કુંફાડા મારતો જતો જોયો. બ્રાહ્મણી તો અચાનક ચીસ પાડી ધરતી પર ઢળી પડી. થોડી વારે એને મૂર્છા વળી. ત્યાં તો તેણે માથે વેણી બાંધેલી, કપાળે આડ્ય કરેલી અને સોળે શણગાર સજેલા માતા પાર્વતીને જોયા. જોતા જ તે નમી પડી. આશીર્વાદ આપતા પાર્વતી બોલ્યા, હે બ્રાહ્મણી, તું ચિંતા ન કરીશ, એમ કહી તેમણે વામનના શરીરે પોતાનો અમૃત સમાન હાથ ફેરવ્યો. બ્રાહ્મણ તો આળસ મરડીને ઊભો થયો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી માતાજીને ચરણે નમી પડ્યા. પાર્વતી બોલ્યા, તમારી અનન્ય ભક્તિ અને શ્રદ્ધાથી હું પ્રસન્ન થઈ છું. જે જોઈએ તે વરદાન માંગો. બ્રાહ્મણ બોલ્યો, ભગવતી, મારે બીજું કાંઈ જોઈતું નથી. મારે એક સંતાનની ખોટ છે, એનો કોઈ ઉપાય બતાવો. પાર્વતી બોલ્યા, તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમોને સંતાન થશે. સત્યાએ પૂછ્યું, માતાજી, એ વ્રત શી રીતે થાય? પાર્વતી બોલ્યા, આ વ્રત અષાઢની અજવાળી તેરસે લેવું અને અંધારી ત્રીજે પૂરું કરવું. વ્રત કરનારે આ 5 દિવસ ગોળ અને મીઠા વિનાનું મોડું એકટાણું જમવું. પહેલા 5 વર્ષ માત્ર જુવાર ખાઈને, બીજા 5 વર્ષ મીઠા વિનાનું ખાઈને, ત્રીજા 5 વર્ષ ચોખા ખાઈને અને ચોથા 5 વર્ષ મગ ખાઈને વ્રત કરવું. છેલ્લા દિવસે જાગરણ કરવું. જ્યારે 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વેળા સૌભાગ્યવતી સ્ત્રીને પતિ સહિત પોતાને ત્યાં નોતરી ભાવપૂર્વક જમાડવા. કુમકુમ, કાજળ ઇત્યાદિ સૌભાગ્ય વસ્તુઓ દાનમાં આપવી. આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પતિનો વિયોગ તેને કદાપી ભોગવવો પડતો નથી. સંતાનની પ્રાપ્તિ થાય છે અને અખંડ સુખ મળે છે. આમ કહી પાર્વતી અંતર્ધાન થયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થતા ઘરે ગયા. બીજે વર્ષે બ્રાહ્મણીએ જયા પાર્વતી વ્રત આરંભ્યું. થોડા સમયમાં તેમને દેવ જેવો દીકરો અવતર્યો. એમને જયા પાર્વતીનું વ્રત ફળ્યું એવું સૌને ફળજો.